નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળના સભ્યો દ્વારા સર્વસંમતિથી બિનહરીફ રીતે ચૂંટણી યોજાઈ। આજ રોજ તારીખ 3/9/2024 મંગળવારના રોજ સવારે 10 વાગે જાલોદ નગરની સૌથી મોટી આજ દિનાંક 3 સપ્ટેમ્બર 2024ના રોજ જાલોદ કેળવણી મંડળના કારોબારી સભ્યોની મીટિંગ રાખવામાં આવેલ હતી, જેમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં અતુલભાઈ નાથાલાલ પટેલ એમને પ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે। હેમલકુમાર રજનીકાંત પંચાલ એમને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। ભરતભાઈ શિવાભાઈ પટેલ એમને મંત્રીશ્રી તરીકે એમની શૈક્ષણિક સંસ્થા એવી કેળવણી મંડળની ચૂંટણી યોજાઈ હતી। જૂના પ્રમુખ દિલીપ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો મુદત પૂરી થતાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવા માટે કેળવણી મંડળના હોલમાં એક મિટિંગ રાખવામાં આવી હતી। કેળવણી મંડળમાં કુલ 12 કારોબારી સભ્યો છે, તેમાં તમામ મિટિંગમાં હાજર રહેલ હતા। તમામ કારોબારી સભ્યો દ્વારા એકમતે કેળવણી મંડળના પ્રમુખ તરીકે અતુલ એન પટેલ, ઉપપ્રમુખ હેમલ આર પંચાલ, મંત્રી ભરત એસ પટેલ તેમજ સહમંત્રી તરીકે રિકેશ ડી પટેલની નિમણૂક કરવામાં આવી હતી। દરેક કારોબારી સભ્યો દ્વારા સૌ હોદ્દેદારોને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને કેળવણી મંડળ વધુ પ્રગતિ કરે તે માટે ઉત્તમ કામગીરી કરવા પ્રેરિત કર્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।